અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, ત્યારે આપણી સાથે ભાજપના ઉમેદવારો છે, તેમની સાથે વાત કરીશું. શું લાગે છે, કયા કામો જોઈ અને લોકોએ તમને મત આપ્યા છે? ચોક્કસપણે પહેલાં તો હું અમારા વોર્ડ નંબર 9ની મતદાર ભાઈઓ મિત્રોના હું આભાર વ્યક્ત કરું છું. આટલી સરસ જીત મળી છે અને વિકાસને જ પ્રાયોરિટી આપ્યું છે. અમારા જે વોર્ડ નંબર 9ના જે જૂના સભ્યો હતા, એમના જે વિકાસના કાર્યો હતા એ જોઈને મતદાર ભાઈઓએ આપણને મત આપ્યા છે. અમે જીત્યા છે. દુઃખ થોડુંક એક વાતનું છે કે અમારી જોડેના સાથી જે હતા બેન, એ થોડાક એમને પરાજય થયો છે, પણ એ પણ હવે અમે આવનારા 5 વર્ષમાં એ પણ ખાડો પૂરવાની અમે ગણતરીમાં રહીશું. તમારો અનુભવ કેવો રહ્યો સમગ્ર ચૂંટણી દરમિયાન અને કયા કામો કરશો? અમે તો ફર્સ્ટ ટાઈમ ઊભા છે. અમારા જે ભાજપની છે એ આગળના અમારા કાર્યકર્તા લોકો ખૂબ કામ કર્યું છે. એમના કામ લીધે આજે અમારો વિજય થયો છે અને અમારા મતદાર ભાઈઓને બધાને મને આભાર વ્યક્ત કરું કે તેઓ આટલા તડકામાં પણ આટલું મતદાન કર્યું, ફૂલ મતદાન, ને અમને વિજય બને એ માટે ખૂબ ખૂબ આભાર છે. અને આગળના વિકાસના કામ જે બાકી છે, અધૂરા રહી ગયા છે, એને અમે આગળ ધપાવીશું. એટલે વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારો તેઓએ વિકાસના કામો કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર.